પરંતુ આપણી સાથે નુવામાં પ્રોફેશનલ ક્લાયન્ટ ગ્રુપના સાગર દોશી જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ સાગર. સાગર, લાસ્ટ વીક જ્યારે તમારી મારી વચ્ચે વાત થઈ હતી, ડેફિનેટલી પોઝિટિવ સંકેતો આપણે ગ્લોબલ તરફથી પણ જોઈ રહ્યા છે. હવે આરબીઆઈ તરફથી પણ આપણને જે રાહત મળી છે, ખાસ કરીને સીઆરઆર કટ થયા છે અને રેપો રેટ બંને જમાં જે ઘટાડો આવ્યો છે, જે કટ કર્યા છે, તેનું ઇમ્પેક્ટ આપણને એક પોઝિટિવ રીતે આપણે માર્કેટના ફ્રન્ટ પર જોયું છે. આ લેવલ્સ પર તમે માર્કેટને કેવી રીતે જોશો હવે અહીંયા? ગુડ મોર્નિંગ. સો અગર આપણે ઓવરઓલ ગ્લોબલની વાત કરી લઈએ ફર્સ્ટ, તો ગ્લોબલમાં એક લાસ્ટ 15-20 ડેઝમાં એક આપણે સારું એવું મોમેન્ટમ બનતા જોયું છે. સ્પેશિયલી સિલ્વર અને કોપરની જે રેલી થઈ છે ફિઝિકલ અને સ્પોટ એક્સચેન્જમાં, સો એનાથી એક મોમેન્ટમ બની રહ્યું છે કોમોડિટી ડ્રીવન સ્ટોક્સ તરફ. તો જે લાસ્ટ 15-20 ડેઝની આપણે રેલી છે ઓવરઓલ ગ્લોબલમાં, સો અને ઇન્ડિયામાં બી, તો એક કોમોડિટી ડ્રીવન એક રેલી અને કોમોડિટી સ્ટોક્સમાં જે રેલી જોઈ છે એ બેઝડ ઓન કે અંડરલાઇંગમાં એક સારી એવી મોમેન્ટમ પકડી છે. જ્યારે આપણે બ્રોડર માર્કેટની વાત કરીએ, જ્યારે લાર્જ કેપની વાત કરીએ, ગ્લોબલી અને ઇન્ડિયામાં એક સાઇડવેઝ, જેમ તમે કીધું, લાસ્ટ 3 વીક્સથી આપણે ઓલમોસ્ટ 25-200ની રેન્જની અરાઉન્ડ ટ્રેડ કરી રહ્યા છે ઓન નિફ્ટી સાઇડ. સો એક કન્સોલિડેશન રેન્જ બની રહી છે અને ક્યાંય ને ક્યાંય ઉપરમાં આપણે સેલિંગ પ્રેશર બી જોવા મળે છે અને નીચેમાં બાઇંગ તો એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યા છે. હવે આજે જ્યાં સુધી ચાઇના અને યુએસની ટોક્સ ચાલી રહી છે ત્યાં સુધી માર્કેટ કંઈક ને કંઈક સિગ્નલની વેઇટ કરી રહ્યું છે અને ઇટ્સ માર્કેટમાં એક કામ છે બિફોર એક નવું એક મૂવ આવે એના માટે. તો ફોર ધ ટાઈમ બિંગ કન્સોલિડેશન થઈ રહ્યું છે લાર્જ કેપમાં. હવે તમે કીધું કે સેકન્ડલી આરબીઆઈ જે ઇન્ફ્યુઝન કર્યું છે, જે એક રેપો અને સીઆરઆર કટ આવ્યું છે, જેનેથી ઓલમોસ્ટ 2 ટ્રિલિયન રૂપીઝનું ઇન્ફ્યુઝન આવશે માર્કેટમાં. જે આપણે બંનેનું રેપો અને સીઆરઆરનું કટ આપણે આ હિસ્ટરીમાં 4th ટાઈમ જોયું છે. 2008માં જોયેલું, 2012માં જોયેલું અને 2020માં જોયેલું. ત્યાર પછી આફ્ટર 2 મંથ્સ માર્કેટમાં એક સારી એવી રેલી જોવા મળી છે. તો આ જે ઇઝિંગ થયું છે એનું માર્કેટમાં ડાયવર્ટ થતા અને ઇન્ફ્યુઝન આવતા ઓલમોસ્ટ માર્કેટમાં ઇમ્પેક્ટ આવતા 2 મંથ્સનું લેગ હોય છે. અને મને લાગે છે કે આ એક કન્સોલિડેશન ફેઝ પછી જે એક સારી એવી મૂવ આવશે એ એક ઓવરઓલ બ્રોડ માર્કેટમાં આવશે. સેકન્ડલી, અગર આપણે બ્રોડ માર્કેટ જોઈએ તો 65% ઓફ નિફ્ટી 500 સ્ટોક ઇઝ ટ્રેડિંગ અબાઉટ 250 DMA, વિચ મીન્સ કે આ જે રેલી થઈ છે, જે આપણે સ્મોલ કેપ અને મિડ કેપમાં બી જોઈ રહ્યા છે, ઇટ્સ અ બ્રોડ બેઝ રેલી. સો આ સિલેક્ટિવ રેલી નથી, વિચ મીન્સ કે જ્યારે બી હવે ઇન્ફ્યુઝનનું મની આવશે ત્યારે ઓવરઓલ માર્કેટમાં એક સારી એવી મોમેન્ટમ જોવા મળશે રેધર દેન સિલેક્ટિવ લાર્જ કેપ્સ. સો ઓવરઓલ સંકેતને જોતા લાગી રહ્યું છે કે માર્કેટ કન્સોલિડેશન હજી બી 7-8 ડેઝ મને લાગે છે કે અહીંથી થશે અને પછી એક લાર્જ કેપમાં મૂવ આવશે અને ફોલોડ બાય ધ સ્મોલ કેપ એન્ડ મિડ કેપ. સ્મોલ કેપ અને મિડ કેપમાં એક સારું ઓલરેડી મૂવ જોઈ ચૂક્યા છીએ આપણે. મને લાગે છે આ એક કન્ટિન્યુએશન રહેશે. સિલેક્ટિવ કાઉન્ટર જ્યાં ઇન્ટરનલ અને આપણું ડોમેસ્ટિક જે મેઇન રીઝન છે એ મને લાગી રહ્યું છે કે એક સિલેક્ટિવ કાઉન્ટર્સ ઓલરેડી સારા ચાલી ચૂક્યા છે. જે મેટલ પેક જોયું આપણે ઓલરેડી, જે લાસ્ટ 1.5 મંથમાં રિસેન્ટલી આપણે ઓઇલ એન્ડ ગેસમાં જોઈ રહ્યા છે એક સારું એવું મૂવ. રિયલ એસ્ટેટમાં આફ્ટર આરબીઆઈનું અનાઉન્સમેન્ટ પછી એક સારું એવું મૂવ આપણે ઓલમોસ્ટ સેમ ડે 4-5%નું ઇન્ડેક્સ પર મૂવ જોયેલું, ત્યારથી એક સારું એવું રિયાલિટીમાં બી એક સારું એવું મૂવ આવી ચૂક્યું છે. સો ઓવરઓલ બધા સેક્ટરમાં એક સારી એવી તેજી જોવા મળી છે પોસ્ટ આરબીઆઈ અને મને લાગે છે આ કન્ટિન્યુએશન રહેશે. બ્રોડ માર્કેટમાં જે મેઇન લીડર્સ છે, નિફ્ટી લીડર્સ, મને લાગે છે હજી 8-10 ડેઝનું કન્સોલિડેશન પછી એક સારું એવું મૂવ બની શકે છે. ઓકે, તો ઓવરઓલ ત્યારે આપણને વેટ એન્ડ વોચની સલાહ આપણને જોવા મળી રહી છે. એટલે કે જ્યાં સુધી કોઈ પણ વસ્તુનું ક્લેરિફિકેશન નથી આવતું ગ્લોબલ લેવલથી, ત્યાં સુધી અહીંયા થોડીક રાહ જોવાની વાત અહીંયા ચાલી રહી છે. અને ખાસ કરીને સાગર તરફથી સ્ટોક પર ફોકસ કરવાની પણ તેઓ અહીંયા વાત કરી રહ્યા છે. આગળ વધીએ તો સાગર, આજના દિવસની સૌથી મોટી હેડલાઇન્સ બની છે એ છે ખાસ કરીને લિકર સ્ટોક્સ. આપણે જોઈ રહ્યા છે કે મહારાષ્ટ્ર સરકારે અહીંયા એક્સાઇઝ ડ્યુટી તેમને વધારી છે. ત્યારબાદ યુનાઇટેડ સ્પિરિટ અને રેડિકો ખેતાન, આ બંને આપણને સારા એવા સેલિંગ પ્રેશર પર જોવા મળી રહ્યા છે. બીજી તરફ જેમ બ્રુવરેજીસની વાત કરશું, સુલા અને યુનાઇટેડ બ્રુવરેજીસ, આ પાંચે કાઉન્ટર્સને તમે ટેકનિકલી કેવી રીતે જોશો? ખાસ કરીને શરૂઆત આપણે યુનાઇટેડ સ્પિરિટથી કરીએ. સો યુનાઇટેડ સ્પિરિટનો અગર ચાર્ટ જોઈએ તો લાસ્ટ 1.5 મંથમાં એક ડિસ્ટ્રીબ્યુશન પેટર્ન બની હતી. એનું ફોલોડ બાય આજે અને જે લાસ્ટ 2 ડેઝમાં સેલિંગ જોયું છે, નિયરલી 1500ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. મને લાગે છે ડાઉન સાઇડ 1350નું માટે આ સ્ટોક ઓપન છે. સો ફોર ધ ટાઈમ બિંગ લોંગ માટે જેને બી જેના પાસે લોંગ નથી એ લોકો 1350ના લેવલ સુધી વેઇટ કરી શકે છે. ફર્ધર 5-6%નું ડાઉન સાઇડ હજી બી ઓપન છે બધા સ્ટોક્સમાં, સ્પેશિયલી યુનાઇટેડ સ્પિરિટમાં. રેડિકોની વાત કરીએ તો રેડિકોમાં
2600નું એક સારું એવું સપોર્ટ છે, બટ આજનો દિવસ અગર આ 26ની ઉપર સસ્ટેન થઈ રહ્યું છે તો 26ની નીચે અગર આપણે જોઈએ તો ઓલમોસ્ટ 2200ના નીચેના લેવલ આવી શકે છે. તો ફોર ધ ટાઈમ બિંગ જેના પાસે લોંગ નથી એ બી આ કાઉન્ટરને રેડિકો ખેતાનને ફોર ધ ટાઈમ બિંગ અવોઇડ કરે. સો એઝ અ સેક્ટર અગર આપણે ડિસ્કસ કરીએ તો એઝ અ સેક્ટર મને લાગી રહ્યું છે કે આ અંડર પરફોર્મર સેક્ટર બનશે નેક્સ્ટ 3 to 6 months માટે. સો જેના પાસે કોઈ લોંગ અને નથી એ લોકો ફોર ધ ટાઈમ બિંગ આ સેક્ટરને અવોઇડ કરી શકે છે. જેના પાસે લોંગ છે રેડિકો ખેતાન 2640 2650ની રેન્જમાં એકવાર એક્ઝિટ કરે અને નીચેમાં અગર આવે છે તો 2200 સુધીના લેવલ ઓપન થઈ શકે છે. સો આ લેવલ પર રિવ્યુ કરીને એડ કરી શકે છે. બટ એઝ અ સેક્ટર કમ્પ્લીટલી ફોર ધ ટાઈમ બિંગ નેક્સ્ટ 3 to 4 months માટે અવોઇડ કરવું જોઈએ. એ તો 3 થી 4 મહિના માટે ખાસ કરીને આ પૂરા સેક્ટરને અવોઇડ કરવાની સલાહ જોવા મળી રહી છે. નવી પોઝિશન લેવાની સલાહ નથી. અગર જો કોઈની પાસે પોઝિશન છે ખાસ કરીને રેડિકો ખેતાનમાં તો અગર 2640 સુધી આવે છે તો એક્ઝિટની સલાહ આપણને જોવા મળી રહી છે. તો સાગર, તે સાથે જ ડેફિનેટલી તમે આ સેક્ટરની તો વાત કરી રહ્યા છો, પરંતુ સામે GM બ્રિવરેજીસ પર નજર કરી 18% ઉપર છે આ કાઉન્ટર. એક શાનદાર રેલી આજે આ કાઉન્ટરે પકડી છે. ટેકનિકલી આ કાઉન્ટર પર શું સલાહ આપશો તમે? સો GM બેવરેજ એક્ઝેક્ટ ઓપોઝિટ ચાર્ટ છે મેકડી અને રેડિકો ખેતાન કરતા. એમાં ઉપરથી ડિસ્ટ્રીબ્યુશન થયું છે, આમાં એક્યુમ્યુલેશન થયું છે. સો આનું 750નું બ્રેકઆઉટ લેવલ હતું પોઝિશનલી. એની ઉપર હવે જે નેક્સ્ટ લેવલ આવી રહ્યું છે એ ઓલમોસ્ટ 940 950ના લેવલ ઓપન છે. સો જેના પાસે લોંગ છે એ 940 950 સુધી વેઇટ કરી શકે છે. આ કાઉન્ટર જે વોલ્યુમ સાથે મૂવ આવ્યું છે મને લાગે છે આ કન્ટિન્યુએશન રહેશે ફોર અ કપલ ઓફ ડેઝ. જેના પાસે લોંગ નથી એ અરાઉન્ડ 820 830ની રેન્જમાં કાઉન્ટર લોંગ કરી શકે છે 800ની નીચેનો સ્ટોપ લોસ રાખી અને ઉપરમાં 940 950 માટે ટ્રેડ કરી શકે છે. સો આ કાઉન્ટરમાં કમ્પ્લીટ ઓપોઝિટ વ્યૂ છે. 940 950 સુધીના લેવલ આ કાઉન્ટર માટે ઓપન છે. ઓકે, તો ખાસ કરીને GM બ્રિવરેજીસ માટેની અગર જો વાત કરશું તો 820 830ની આસપાસ આવે ત્યાં ખરીદારીની સલાહ. 800ના સ્ટોપલોસ સાથે અપર લેવલ્સની અગર જો વાત કરશું તો 940 સુધીના લેવલ્સ તમને જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને આ કાઉન્ટર પર અત્યારે ખરીદારીની સલાહ આપણને જોવા મળી રહી છે. પરંતુ લઈને નાનકડો બ્રેક બાદ નજર કરશું અન્ય શેર્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સાગર, ખાસ કરીને ફોકસ કરીએ આજે HPCL, BPCL, IOC. આપણે જોઈ રહ્યા છે કે ખાસ કરીને HPCL ગઈકાલે આપણે જોયું કે તેના 20 DMA 406 જે છે લેવલ તેની ઉપર આપણને ક્લોઝિંગ થતા જોવા મળ્યો છે અને આજે આપણને સારી એવી ખરીદારી ટેકનિકલી આપણે જોઈ રહ્યા છે. અત્યારે પણ ડે હાઈની આસપાસ છે. અહીંયા ટેકનિકલી તમને આ કાઉન્ટર કેવું લાગી રહ્યું છે અહીંયા? અને BPCL, HPCL માટે પણ, BPCL અને IOC માટે પણ તમારો વ્યૂ આપી દેજો જોડે. સો ઓવરઓલ સેક્ટરની વાત કરીએ તો ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં કન્સોલિડેશન પછી એક સારું એવું મૂવ બની રહ્યું છે જેનું આજે ફર્સ્ટ ડે ફોલો અપ બાઇંગ છે. સો અગર એઝ અ સેક્ટર વાત કરું તો મને એઝ અ સેક્ટર જે આફ્ટર કોમોડિટી જે નવી રેલી જોવા મળી શકે છે એ સ્પેશિયલી ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં છે. તો આના બધા જ કાઉન્ટર સ્પેશિયલી અગર આપણે વાત કરીએ તો HPCL જે ગઈકાલે અને આજે બંને દિવસ 21 DMAનું રિટેસ્ટ કરીને સ્ટોકનું મોમેન્ટમ બની રહ્યું છે. જેના પાસે લોંગ છે આ કાઉન્ટર મને લાગે છે જે મિનિમમ ટાર્ગેટ બની રહ્યા છે કાઉન્ટરમાં 440ના બની રહ્યા છે શોર્ટ ટર્મ માટે, અને લોંગ ટર્મ માટે એની ઓલમોસ્ટ 500 સુધીના લેવલ જોવા મળી શકે છે. તો જેના પાસે લોંગ છે એ ફોર ધ ટાઈમિંગ 406 407નો સ્ટોપ લોસ રાખી અને ઉપરમાં 440 સુધી જોઈ શકે છે આ કાઉન્ટર. BPCL ની વાત કરીએ તો BPCL માં આપણે કન્સોલિડેશન પછી એક ફ્લેગ પેટર્ન વીકલી ચાર્ટ પર બની અને એક નવા હાઈ જોયા છે આજે. આ કન્ટિન્યુએશન 360 સુધીનું ટાર્ગેટ બની શકે છે આમાં. અને ઓલરેડી જેના પાસે લોંગ છે એ અપ્રોક્સિમેટલી 321નો સ્ટોપ લોસ રાખી ક્લોઝિંગ પર અને 360નો ટાર્ગેટ જોવા મળી શકે છે. IOCની જે વાત કરીએ તો IOC હજી બી ફ્રેશ બ્રેકઆઉટની નજદીક છે. IOC બ્રેકઆઉટ 147નું છે. અગર 147 બ્રેક થાય છે IOCમાં દેન પ્રોબલી વી આર ઓપન ફોર 165 માટે. સો અગર 147નું કન્ડિશનલ બાય રાખવું જોઈએ બિકોઝ કે આ એક અંડર પરફોર્મિંગ કાઉન્ટર છે. દો ઓબ્વિયસલી એઝ અ સેક્ટરમાં બુલિશ છે, બટ અગર આ નીચેમાં કાઉન્ટર 140 141 આવે છે તો બી 135ના સ્ટોપ લોસ સાથે બાય છે, યા 147ના બ્રેકઆઉટ પર આઈડિયલી બાય કરવું જોઈએ. સો બંને સાઈડ બાય ઓન છે. એઝ અ ઓવરઓલ સેક્ટર મને લાગી રહ્યું છે કે નેક્સ્ટ 10-15 ડેઝમાં ઓઇલ એન્ડ ગેસ કંપનીઝ સારું કરશે.
ઓકે, તો ઓઇલ એન્ડ ગેસ કંપની ટૂંક સમયમાં એક સારા પરફોર્મન્સ તમને દેખાડી શકે છે. ખાસ કરીને અગર લેવલ્સની વાત કરશું તો HPCL માટે 440, BPCL માટે 360 અને IOC માટે ખાસ કરીને 147ની ઉપર જો નીકળે છે તો તમને એક સારી મૂવ પર જોવા મળી શકે છે. પરંતુ આગળ ફોકસ કરીએ ખાસ કરીને AB કેપિટલ પર. સાગર, આપણે જોયું કે આજે એક મોટી બ્લોક ડીલ આપણને AB કેપિટલમાં આજે થતી જોવા મળી રહી છે અને ઓવરઓલ અગર વાત કરશું તો 2.34 કરોડની બ્લોક ડીલ થઈ છે. કાઉન્ટરના અગર પરફોર્મન્સની વાત કરશું તો એક મહિનામાં પણ લગભગ આપણને 20% ઉપરના પોઝિટિવ રિટર્ન્સ આપ્યા છે. ઘણી જ અપમૂવ આપણે જોઈ રહ્યા છે. આજે પણ 3.25% ઉપર છે. ટેકનિકલી આ કાઉન્ટર પર શું કરવું જોઈએ હવે? તો ટેકનિકલી વાત કરીએ તો જે ફેબ અને માર્ચમાં કાઉન્ટરમાં લો બન્યા હતા એ 150 અરાઉન્ડના લો બનીને હમણાં 250 લેવલ ટ્રેડ કરી રહ્યું છે. આપણે લાસ્ટ 3-4 મહિનામાં એક સારું એવું રિટર્ન આપણે સ્ટોકમાં જોયું છે. ટેકનિકલી વાત કરીએ તો ઓબ્વિયસલી એક રિલેટિવ સ્ટ્રેન્થના હિસાબથી ઓવરબોટ ઝોનમાં ટ્રેડ કરી રહ્યું છે. નવા ફ્રેશ બ્રેકઆઉટ બી આવી રહ્યા છે. મને લાગે છે કે જેના પાસે લોંગ છે એ 240નો સ્ટોપ લોસ રાખીને ટ્રેલ કરી શકે છે. બટ જેના પાસે લોંગ નથી એ ફોર ધ ટાઈમ બિંગ આ કાઉન્ટરને કરંટ લેવલ પર આઈડિયલી અવોઇડ કરે અને નીચેમાં 240-241ના લેવલ આવે છે તો લોંગ કરી શકે છે. બટ ફોર ધ ટાઈમ બિંગ એને અવોઇડ કરીને ચાલી શકે. કેપિટલ માટે અવોઇડ કરવાની સલાહ આપણને જોવા મળી રહી છે. પરંતુ અગર જો તમારે નવી એન્ટ્રી કરવી છે તો બાર્ન ડિપ્સની સલાહ આપણને જોવા મળી રહી છે. સાગર, આગળ જો ફોકસ કરશું તો આજે બીજું એક કાઉન્ટર આપણને ફોકસમાં જોવા મળી રહ્યું છે ટાટાકોમ. નો ડાઉટ કંપનીની ઇન્વેસ્ટર ડે પર તેમને પોતાની જે ગાઈડલાઇન્સ ડિક્લેર કરી છે, જેમાં ખાસ કરીને FY27 માટેનું ગાઈડલાઇન્સ તેમને અત્યારે થોડું મુલતવી રાખ્યું છે. એનો એક ઇમ્પેક્ટ થોડોક નેગેટિવ આપણને જોવા મળ્યો છે. બ્રોકરેજ રિપોર્ટ નો ડાઉટ તે લોકો પોઝિટિવ વ્યૂ આપી રહ્યા છે. પરંતુ આ કાઉન્ટર પર ટેકનિકલી તમારો શું મત બની રહ્યો છે? રીઝન ઓફ કે આ ખૂબ જ એક નેરો રેન્જમાં આપણને કાઉન્ટર જોવા મળ્યું છે લાસ્ટ એક મહિનામાં. સો કરન્ટલી ટાટાકોમ 1720ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. જે રિસેન્ટ એનું 3 વેવ્સમાં જે ઉપર આવ્યું છે એ જસ્ટ રિટેસ્ટ છે જે પ્રીવિયસ ફોલનો. સો મને લાગે છે ફોર ધ ટાઈમ બિંગ 1740-1760 જે હાઈ માયરા છે એ ફોર ધ ટાઈમ બિંગ સસ્ટેન થશે અને એક નિયર બાયમાં એક ડિસ્ટ્રીબ્યુશન પેટર્ન બી બની રહી છે. તો જેના પાસે લોંગ છે એ એકવાર એક્ઝિટ કરી અને નીચેમાં 1650 અને 1640ના લેવલ સુધી વેઇટ કરી શકે છે. ઓવરઓલ કાઉન્ટર ફોર ધ ટાઈમિંગ અવોઇડ કરવું જોઈએ. જેના પાસે લોંગ છે એ ડેફિનેટલી એકવાર એક્ઝિટ કરીને બેટર સ્ટોક્સ અને બેટર સેક્ટર્સમાં સ્વિચ કરી શકે છે. હાલમાં જો કોઈની પાસે પોઝિશન છે તે અહીંયાથી એક્ઝિટ લઈ લે અને બીજા ઓપ્શન્સ ઘણા બધા છે માર્કેટમાં, તો તેના પર ખાસ નજર રાખવાની સલાહ પણ અહીંયા આપણને જોવા મળી રહી છે. સાગર, ત્યારબાદ ખાસ કરીને ફોકસ કરીએ તો JSW એનર્જી પર. આપણે જોયું કે આજે સરકાર પાસેથી એક રાહત કહી શકાય, એમ તો રાહત તો ન કહેવાય પણ સરકાર પાસેથી એમ કહી શકાય કે ગિફ્ટ મળી કહેવાય કે તેઓ પ્રોજેક્ટ માટે લગભગ 5400 કરોડની તેઓ સબસિડરી બનાવવાની યોજના બનાવી રહ્યા છે. કાઉન્ટર અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે 1% ઉપર છે અને આપણે જોઈ રહ્યા છીએ કે પરફોર્મન્સ પણ ઘણું સારું આપણને જોવા મળ્યું છે આ કાઉન્ટર પર. આ કાઉન્ટર પર તમારો ટેકનિકલી શું મત બની રહ્યો છે અહીંયા હવે? તો ટેકનિકલી વાત કરીએ તો આ કાઉન્ટર એક 565-570 માટે ઓપન છે. જે રિસેન્ટ ઇન્વર્સ HNSનું બી કાઇન્ડ ઓફ બ્રેકઆઉટ જોયું છે આપણે 2 દિવસ પહેલા. સો અપ્રોક્સિમેટલી 560-565નું ઇમિડિયેટ ટાર્ગેટ આવે છે. તો જેના પાસે લોંગ છે એ ફોર ધ ટાઈમ બિંગ 525ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી અને ઉપરમાં 565-570 સુધી રાખી શકે છે. અને આ એક ડિસ્ટ્રીબ્યુશન પેટર્ન પછી મને લાગે છે એક મૂવ આવી શકે છે. તો જેના પાસે બી લોંગ છે એ 565 અને 570ની વચ્ચે એકવાર લોંગ એક્ઝિટ બી કરી શકે છે. તો લોંગ એક્ઝિટ કરવાની સલાહ આપણને જોવા મળી રહી છે. પરંતુ લેવલ્સ અગર અપર સાઇડની વાત કરશું તો 570-580 સુધીની વાત કરી રહ્યા છે. પરંતુ નાનકડો બ્રેક બાદ નજર કરશું સાગરના ટ્રેડિંગ કોલ્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સાગર, આપણે ટ્રેડિંગ કોલ જાણીએ તેની પહેલાં જણાવો કે લાસ્ટ સપ્તાહ તમે ઓરેકલ ફાઇનાન્સ પર તમે આપ્યો હતો કોલ, તમારો ટ્રેડિંગ કોલ હતો. નો ડાઉટ તમે 9990ના ટાર્ગેટ આપ્યા હતા. આ સપ્તાહ કાઉન્ટર ડેફિનેટલી આપણને ચાલતું પણ જોવા મળ્યું છે. પરંતુ આજના દિવસની અગર જો વાત કરીએ છીએ તો અપર લેવલ્સ એક સેલિંગ પ્રેશર આપણને સારું જોવા મળી રહ્યું છે. તો અગર જો કોઈની પાસે પોઝિશન છે તો અહીંયા શું કરીએ? અહીંયા તો લાસ્ટ વીક OFSSમાં એક સારું એવું હાઈ બોટમ ફોર્મેશન હતું અને ત્યાર પછી આપણે એક સ્ટોકમાં ઓલમોસ્ટ 8800થી 9500 સુધીના 9600 સુધીના મૂવ જોયા છે. ઓવરઓલ IT સેક્ટરમાં એઝ લાસ્ટ ટાઈમ બી ડિસ્કસ કરેલું કે આ એક બાઉન્સ લાગી રહ્યું છે. IT સેક્ટર
ઇન્ડેક્સ જેના પાસે એઝ અ ઇન્વેસ્ટર છે કોઈ બી સ્ટોક અગર બાઉન્સમાં આવે છે જેમાં આજે આઈટી ઇન્ડેક્સમાં હમણાં કરન્ટલી 38,300ના લેવલ ટ્રેડ થઈ રહ્યા છે. મને લાગે છે આ ઇન્ડેક્સ 40,000 સુધી આ રેલીમાં આવી શકે છે. જેના પાસે બી આઈટી સ્ટોકમાં એઝ અ પોર્ટફોલિયો અને એઝ અ શોર્ટ ટર્મ બેટ છે તો મને લાગે છે ફોર ધ ટાઈમ બિંગ 40,000ના લેવલ અરાઉન્ડ આવે છે તો બુક કરવું જોઈએ આઈટી ઇન્ડેક્સ અને ત્યાં પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ. અગર હું એફએસએસની વાત કરું સો ઓબ્વિયસલી ટાર્ગેટની ઉપર ટ્રેડ કરી રહ્યું છે બટ મને લાગે છે ફર્ધર એના જે સેકન્ડ લેવલના જે ટાર્ગેટ છે એ ઓલમોસ્ટ 9,900 ટુ 10,000ના લેવલ સુધી આપણે જોવા મળી શકે છે. તો જેના પાસે ઓલરેડી પોઝિશન છે એ લોકો ટ્રેલ કરી શકે છે સ્ટોપ ટુ કોસ્ટ અને ઉપરમાં ઓલમોસ્ટ 99,10,000ના લેવલ જોવા મળી શકે છે. ઓકે, તો અગર કોઈની પાસે પોઝિશન છે તો હોલ્ડ રાખવાની સલાહ આપણને ખાસ કરીને જોવા મળી રહી છે. સાગર, આજના ટ્રેડિંગ કોલ્સ તમે જણાવી દેશો? તો આપણે ઓબ્વિયસલી એક ઓઇલ એન્ડ ગેસ સેક્ટર ડિસ્કસ કર્યું. સો આજે સેક્ટરમાં ઓવરઓલ મોમેન્ટમ બની રહ્યું છે. આપણે એચપીબીપી અને આઈઓસી ઓલરેડી ડિસ્કસ કર્યું. એમાં એક સ્ટોક છે એમઆરપીએલ, કરન્ટલી 148.20 148.30ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. હવે હું એમઆરપીએલનું ચાર્ટ સ્ટ્રક્ચર જોઉં છું તો એનું મલ્ટીયર જે રિટેસ્ટ હતું એ કમ્પ્લીટ રિટેસ્ટ થયું છે. રિસેન્ટલી એક હાયર હાઈ બોટમ ફોર્મેશન બનાવી રહ્યું છે અને જે એક કન્સોલિડેશન પેટર્ન પછી જે મૂવ અપ આવી રહ્યો છે મને લાગે છે આ કાઉન્ટર ઓલમોસ્ટ 165ના લેવલ માટે ઓપન છે અને 142નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે કાઉન્ટરમાં. અને એક રિસ્ક રિવોર્ડ વાઇઝ બી એક સારું છે અને કમ્પ્લીટલી સેક્ટરમાં બી એક સારું મૂવ છે. તો મને લાગે છે આ બધા ફેક્ટરને જોતા લાગી રહ્યું છે કે આ એક સારું એવું મૂવ બની શકે. ગઈકાલે આજના દિવસે બી 20 ડીએમએ રિટેસ્ટ કર્યું છે. હાયર હાઈનું જે એક રિટેસ્ટ હતું એ બી થયું છે. તો કાઉન્ટરમાં મને લાગી રહ્યું છે કે એટલીસ્ટ 160-165ની રેન્જ સુધી કાઉન્ટરમાં મૂવ આવી શકે છે, ક્વિક મૂવ આવી શકે છે અને જે સ્ટોપ લોસ રાખવાનો છે એ 142નો સ્ટોપ લોસ રાખવાનો છે કાઉન્ટરમાં. સેકન્ડ કાઉન્ટર છે એ EIH હોટેલ અગર આપણે જોઈએ તો કરન્ટલી ટ્રેડ કરી રહ્યું છે 381ના લેવલ પર બટ કન્ટિન્યુએશન કમ્પ્લીટલી કન્સોલિડેશન રેન્જમાં છે. હવે જે નવા મૂવ આવશે એ મને લાગી રહ્યું છે આ એટલીસ્ટ 420 સુધીનું ઇમિડિયેટલી મૂવ આવી શકે છે અને જે સ્ટોપ લોસ રાખવાનો છે જે કન્સોલિડેશન સ્ટોપ લોસ છે આ રિસ્ક રિવોર્ડ માટે બેસ્ટ ટ્રેડ છે. જે 370નો સ્ટોપ લોસ આવી રહ્યો છે અને જે મિનિમમ ટાર્ગેટ આવી રહ્યો છે એ 420નો આવી રહ્યો છે. સો મને લાગી રહ્યું છે કે એક કાઉન્ટરમાં એક કન્સોલિડેશન ઓલમોસ્ટ ખતમ થવા આવી રહ્યું છે અને આ એક કન્સોલિડેશન પછી એક નેક્સ્ટ 1 or 2 ડેઝમાં એક સારું એવું મૂવ બની શકે છે. સો નેક્સ્ટ આપણે 7-8 ડેઝમાં ઓલમોસ્ટ 420 સુધીના મૂવ જોઈ શકીએ છીએ. જેના પાસે લોંગ નથી એ 370ના સ્ટોપ લોસ સાથે રાખી શકે છે અને નવું બાઇંગ બી આ લેવલ પર કરી શકે છે. ઓકે, તો સાગર પાસેથી આપણને બે ટ્રેડિંગ કોલ્સ જોવા મળી રહ્યા છે. પહેલું છે એમઆરપીએલ, જ્યાં 165ના ટાર્ગેટ સ્ટોપ લોસ 142નો, અને સેકન્ડ છે EIH હોટેલ્સ, ત્યાં 370ના સ્ટોપ લોસ અને 420ના ઉપરના લેવલ્સ તમને જોવા મળી શકે છે. સાગર, આપણે ઘણા બધા શેર્સ વિશે ડિસ્કશન કર્યું છે, આપના ટ્રેડિંગ કોલ્સ પણ જાણ્યા છે. આપના તરફથી ડિસ્ક્લેમર. સો આપણે જે સ્ટોક અને સેક્ટર ટ્રેડ ડિસ્કસ કર્યા છે એ અમે મારા ક્લાયન્ટોની સાથે ઓલરેડી ડિસ્કસ કર્યા છે. તો ઇટ ઇઝ સેફ ટુ અઝ્યુમ કે એ લોકો પાસે પોઝિશન છે. મારી અને મારા કોઈ કોઈ પર્સનલ પોઝિશન એક બી કાઉન્ટરમાં નથી. થેન્ક યુ. થેન્ક યુ સાગર, અમારી સાથે જોડાવા બદલ. તે સાથે જ માર્કેટ લાઈવમાં બસ આટલું. મને આપશો રજા. આગળ મારા સહયોગી જણા લઈને આવી રહ્યા છે કોમોડિટી લાઈવ. જોતા રહેજો. સેન નસીબ છે.